ગામની મહુવા શહેર અને ગ્રામ્યમાં વરસેલા અવિરત વરસાદને કારણે બિલડી ગામની આજુબાજુ પૂરના પાણી ફરી વળ્યા છે અને આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। મહુવાથી બિલડી ગામને જોડતો મુખ્ય રસ્તો જળમગ્ન થઈ જતા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે। એટલું જ નહીં, ગામના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પૂરના ગંદા પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ભરાઈ જવાથી અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન બચતા સ્થાનિક ગ્રામજનો પોતાના મકાનોમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિક પ્રશાસન અને મામલતદારની ટીમ અસરગ્રસ્તો સુધી ઇમરજન્સી સહાય અને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટેના પ્રયાસો હાથ ધરી રહી છે। હાલના દ્રશ્યો ભાવનગરના મહુવાના જોઈ રહ્યા છો કે જ્યાં આગળ કેડસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નીતિન પાસેથી મેળવીશું। નીતિન, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર પંથકની? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જે મેઘરાજાએ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં જે બેટિંગ કર્યું છે તેને લઈને મહુવા શહેર અને પંથકોના ઉપરના ગામમાં સારા પ્રમાણમાં વરસાદને લઈ અને મહુવાનું જે ગામ છે જે બેલડી ગામ, ત્યાં ભારે વરસાદનું પાણી આવી જતા ગામ છે તે બેટમાં ફેરવાયું છે। ખાસ કરીને વાત કરીએ તો જે મહુવા ગામ ને બેલડી ગામ જવાનો રસ્તો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે મોટા વાહનો માટે। બીજી તરફની વાત તો જે બેલડી ગામમાં લોકો છે તે હાલ આ પરિસ્થિતિને લઈ અને ત્યાં ગામમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે પ્રશાસકને તંત્ર દ્વારા તેમને ફૂડ પેકેટ અને અન્ય જે મદદ છે તેની માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ચોક્કસ કહી શકાય કે જ્યારે વરસાદનું પાણી ધીરે ધીરે ઓસરશે ત્યારે આ ગામનો સંપર્ક થઈ શકશે। જી, હાલમાં જે રીતે નીતિન દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, પ્રશાસન પહોંચી શકે તેવી કોઈ પરિસ્થિતિ, લોકોને ફૂડ પેકેટ્સ કે અન્ય કોઈ રાહત મળી શકે તેવી કોઈ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે? જી ચોક્કસ, સ્થાનિક મામલતદારની ટીમ છે તે અને અન્ય જે ફાયરની ટીમ છે તેમના દ્વારા પણ આ જે છે ફૂડ પેકેટ અને રેસ્ક્યુ માટેની કોઈ પણ જ્યાં મદદની જરૂર પડે તો તેની કામગીરી માટે તે એલર્ટ થઈ ગઈ છે ને તેમનો સંપર્કમાં રહી છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર કલેક્ટરે પણ તમામ ડિઝાસ્ટરના જે કંટ્રોલ છે તેમને પણ આદેશ આપી દીધેલા છે અને જરૂર પડે ત્યારે એનડીઆરએફની ટીમ જે ભાવનગર સ્ટેન્ડ બાય છે તેને પણ મોકલવામાં આવશે। પરંતુ હાલ એવી કોઈ પરિસ્થિતિ ના હોવાને કારણે ત્યાં જે કોઈ પણ પ્રકારનું જે વાતાવરણ જે સર્જાયું છે વરસાદને લઈને તે કંટ્રોલમાં છે। જી, અને વરસાદ જે છે હાલમાં દ્રશ્યો તો જોવા મળી રહ્યા છે, ફક્ત મહુવા પૂરતું સીમિત છે કે સમગ્ર ભાવનગર પંથકની આ રીતની પરિસ્થિતિ છે જિલ્લાની? ના, ચોક્કસ વાત કરીએ તો મહુવા પંથક સિવાય ભાવનગરના અન્ય કોઈ જે તાલુકાઓ છે ત્યાં વરસાદ નથી। વહેલી સવારે વરસાદ સામાન્ય વરસાદ હતો ગારિયાધાર, સિહોર અને જે તળાજાની પટ્ટી છે ત્યાં, પરંતુ બપોર બાદ જે વાતાવરણ છે તે પૂરું દેખાય છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ભાવનગર મહુવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને બિલડી ગામ જે છે તે આખું બેટમાં ફેરવાઈ ગયેલું જોવા મળી રહ્યું છે। આ તરફ ગીર સોમનાથથી સમાચાર। ગીર સોમનાથના ઉપરવાસમાં ભારે વરસાદથી રાવલ નદી બે કાંઠે થઈ છે। ગાંડીતુર નદીના પટ પર પાણીના ધસમસતા વહેણ નજરે પડી રહ્યા છે। રાવલ નદી કે જે હાલમાં બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બે કાંઠે થઈ અને વહેતી રાવલ નદી આસપાસના જે વિસ્તારમાં રહેતા લોકો છે તેઓની અંદર થોડો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જૂન સુધી વરસાદનું એક ટીપું નહોતું અને ત્યારબાદ જુલાઈના છેલ્લા 2 થી 3 દિવસમાં જાણે આખી સિઝનનો વરસાદ પડી ગયો હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। તો ગીર સોમનાથથી આ દ્રશ્યો જોયા હતા। હવે ઉનાની પણ વાત કરીએ। ઉનાના ગ્રામ્યમાં પણ મેઘ કહેર જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે વરસેલી મેઘ કહેર જે છે તેના દ્રશ્યો આપ જુઓ। પહેલા તો તમામ લોકોને મેઘ મહેર લાગી રહ્યું હતું, પરંતુ રાત્રિ દરમિયાન તે કહેરમાં પરિવર્તિત થઈ ગઈ। ઉનાના ગાંગડા, સનખડા અને માણેકપુર સહિતના વિસ્તારોના અનેક જગ્યાએ પશુઓના મૃત્યુના સમાચાર છે। અચાનક મોડી રાત્રે નદીઓના ધસમસતા પાણી તબેલાઓમાં આવી જતા પશુઓના મૃત્યુ થયા છે। આશરે 50થી વધુ પશુઓ મોતને ભેટ્યાની આશંકા છે। ઘેંટા, બકરા અને ગાય સહિત અનેક અબોલ પશુઓના મૃત્યુના સમાચાર હાલમાં મળી રહ્યા છે। તો 6 અલગ અલગ દ્રશ્યો હવે આપને બતાવી રહ્યા છે। પીજીવીસીએલ એક્શનમાં લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે। ખત્રીવાડા ગામ પાણીમાં છે, હોટલની અંદર પાણી ઘૂસી ગયા છે। ખુદ ધારાસભ્યો મેદાને આવ્યા છે અને બોટ તણાઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથથી આ અલગ અલગ દ્રશ્યો કે જેમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ઉના તાલુકામાં નદીઓ બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટી ગયો। ખત્રીવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું। અનેક સ્થળોએ ઘરો અને હોટલોમાં પાણી ઘૂસી ગયા, લોકો મુશ્કેલીમાં મુકાયા। ઉના તાલુકાના ખત્રીવાડા ગામમાં રૂપેણ અને માલણ નદીના પ્રચંડ પ્રવાહને કારણે સમગ્ર ગામ પાણીથી ઘેરાઈ ગયું। મોડી રાતથી બંને નદીઓના પાણી ગામની ફરતે ભરી વળ્યા હતા। ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો। સનખડા અને ખત્રીવાડા રોડ ધોવાઈ ગયો। તમામ રસ્તાઓ પર અવરજવર બંધ થઈ ગઈ છે અને સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ઉનામાં માત્ર 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા માલણ નદી બે કાંઠે વહેવા લાગી છે। નાના સમજીયાળા ગામ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પરથી નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, જ્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત છે। ઉના
મહુવા હાઈવે પર આવેલી ભગીરથ હોટલમાં પણ માલણ નદીના પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે હોટલનું કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું. આ તરફ ગીર સોમનાથના રાવલ ડેમના 4 દરવાજા ખોલાયા છે. ગીર જંગલમાં આવેલા વરસાદને કારણે પાણીની આવક ગીર જંગલ ઉપરવાસમાંથી પાણી આવક વધતા 4 દરવાજા ખોલાયા છે. રાવલ ડેમ 78% ભરાયો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. જે રાવલ ડેમ છે તે પણ હવે 78% ભરાઈ ચૂક્યો છે. રાહતના સમાચાર એ પણ છે, હજી સિઝનનો ઘણો વરસાદ બાકી છે, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે પાછલા દિવસોમાં તેના કારણે ડેમના જળસ્તરમાં વધારો થયો છે. અમરેલીથી સમાચાર. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. નાના ભમુદ્રા, જીરા, ઓળિયા, ખડકાળામાં વરસાદ થયો છે. 7 ઇંચ વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. નાના ભમુદ્રા ગામની બજારોમાં નદીઓ વહેતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો 7 ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ગામની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાવરકુંડલાનો ગ્રામ્ય વિસ્તાર છે ભમોદરા, જીરા અને ઓળિયા, ખડકાળામાં કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે. અંદાજિત 7 ઇંચ વરસાદથી નદીઓમાં નવા નીર તો આવ્યા છે, પરંતુ નાના ભામોદરા ગામની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. આ તરફ અમરેલીના ધારી સહિત પંથકમાં મુશળધાર વરસાદ. ધારીના કેનાલપરા ચરખા ગામની નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે. કેનાલપરાની સ્થાનિક નદી ગાંડીતુર બની છે. નદીના પૂરના પાણી પુલ ઉપરથી થયા છે વહેતા. કેનાલપરા ચરખા ગામને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ગામની ફરતે પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલપરા ચરખા ગામ સંપર્ક વિહોણું થયું હોવાની પણ જાણકારી મળી રહી છે. ધારી, સાવરકુંડલા તમામ જગ્યાએ સાંભેલાધાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યું છે. સમગ્ર અમરેલી પંથકની પરિસ્થિતિનો ચિતાર મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, જણાવશો શું છે હાલમાં પરિસ્થિતિ? સિદ્ધાર્થ, છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ અમરેલી જિલ્લાને ગમરોળી નાખ્યું છે. એક પણ ગામ કે એક પણ તાલુકો એવો બાકી નથી કે જ્યાં મેઘો મુશળધાર વરસ્યો ન હોય. ખાસ કરીને રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને લીલિયા આ એવા પંથક છે જ્યાં મેઘાના કારણે હવે મુશ્કેલી પણ ઊભી થઈ છે. માત્ર 24 જ કલાકમાં 3 ડેમ ઓવરફ્લો થયા છે. ધાતરવડી 2 ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાયડી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ધાતરવડી 1 ડેમ પણ ઓવરફ્લો થયો છે. સિદ્ધાર્થ, એક તરફથી મુશળધાર વરસાદ અને બીજી તરફથી ડેમમાંથી છોડવામાં આવતું પાણી, તેના કારણે રાજુલા તાલુકાના લગભગ 4 જેટલા ગામો બેટમાં ફેરવાયા છે. ધારાસભ્ય હીરા સોલંકી પોતે પણ બચાવ કાર્યમાં જોડાયા છે. અમરેલીથી ફાયરની ટીમ બોલાવવામાં આવી છે. બીજી તરફ પીપાવ પોર્ટના ફોરવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ચોતરા ગામ છે બેટમાં ફેરવાયું છે. સાવરકુંડલાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદી ગાંડીતુર બની છે. અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોવાના સમાચારો પણ મળી રહ્યા છે. એટલે એક રીતે જોવા જઈએ તો મેઘરાજાએ 24 જ કલાકમાં એટલું હેત વરસાવ્યું કે લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે. સિદ્ધાર્થ જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે રાજને પણ કીધું તે પ્રમાણે અમરેલીના રાજુલાનો ધાતરવડી ડેમ એક પણ ઓવરફ્લો થઈ ગયો છે. નીચાણવાળા ગામડાને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. માંડરડી, જૂની જાપોદર, નવી માંડરડી સહિત રાજુલા શહેરને એલર્ટ કરવામાં આવ્યું છે. ધાતરવડી ડેમ 2 અને હવે ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો છે. જળબંબાકારની સ્થિતિથી ચારે તરફ નદીઓ ગાંડીતુર બની ગઈ છે. તો અમરેલી જિલ્લામાં સતત અનરાધાર વરસાદને કારણે સાવરકુંડલાની નાવલી નદી 2 કાંઠે વહેતી થઈ છે. છેલ્લા 2 દિવસમાં નાવલી નદીનો બ્રિજ 3 વખત ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ધારાસભ્ય મહેશ કસવાલા અને અધિકારીઓ વરસાદ વચ્ચે જ ગ્રાઉન્ડમાં પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને કોઝવે પર પાણી ફરી વળતા માર્ગો પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જ્યારે ભેરાઈ ગામ નજીક 70 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાંત અધિકારી જીલ પટેલે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે. જ્યારે મોડી રાત સુધી એનડીઆરએફ ટીમ અને ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. મારી સાથે તંત્રના એન્જિનિયરો, નગરપાલિકાના ચીફ ઓફિસર, અમારા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાવરકુંડલાની અંદર સૌ મહેનતમાં છીએ, વ્યવસ્થામાં લાગ્યા છે. રસ્તાને બ્લોક પણ કરાયો છે. જ્યાં સુધી મહુવા વિસ્તારથી આવતો નેશનલ હાઈવે છે એમાં પણ 2 જગ્યાએ જે ડાયવર્ઝન છે એમાં પાણી હોવાને કારણે એ રસ્તો પણ અત્યારે તત્કાલ માનહાનિ ન થાય, કોઈ માનવને ક્ષતિ ન પહોંચે એના માટે બંધ કરાયો છે. દાતરવાડી ડેમ ઓવરફ્લો થવાના કારણે અહીંયા નીચાણવાળા જે વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી આવેલા હતા. સવારથી લઈને એવી પરિસ્થિતિ હતી કે જ્યાં વહીવટીતંત્ર, સ્થાનિક લોકો અને પ્રજાના પ્રતિનિધિ, માનનીય ધારાસભ્ય સાહેબ પણ અહીંયા ભેરાઈ ગામમાં હાજર રહીને 75 થી 80 જણા લોકો હતા એમને આપણે સ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા, એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ફૂડ પેકેટ વ્યવસ્થા કરવામાં આવી છે. તો અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજુલા ખાંભા પંથકમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજુલા તાલુકાના ધારાબંદર ગામમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલ રાયડી ડેમ પ્રથમ જ વરસાદમાં ઓવરફ્લો થયો છે. રાજુલા શહેરના છતડિયા રોડ વિસ્તારમાં પણ ભારે વરસાદે મુશ્કેલી વધારી છે. સૂર્યા બંગલો સોસાયટીમાં ચારે તરફ વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન બન્યા છે. લીલિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. રાજુલા તાલુકાના ચોતરા ગામમાં રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નદીનું પાણી ગામના બ્રિજ પરથી ફરી વળતા ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી